વિઠ્ઠલનો દરબાર. લાઈવમાં બધા આવી જાઓ. આપણે આજે લાઈવમાં બધાને 2-3 જણાને ઘણા બધાને થોડોક બોલો છે એટલે આપણે એક ચોખવટ કરીએ સમાજ પરથી. અને આજે નવરાઈ નથી, સમય નથી, એટલે આ બધું હમણાં સમયની વાત છે. સમય નથી, સાલો 100 ઉપર ગાડી હાલી જાય છે. કેટલા ઉપર હાલી છે? તોય પણ લાઈવ થઈને સમાજને 2 શબ્દો કહેવા પડશે કે સમાજમાં હમણે પાલીતાણાના ધારવાળા રખાદાદા બાબતનો જે શબ્દો ચાલી રહ્યો છે એ બાબતનું આપણે સમાજને આજે કહેવાનું છે કે આજથી 4 દિવસ પહેલા હું પાલીતાણા રખાદાદાની ધારવાળા આગેવાનો જે છે એને બધાને આપણે જઈને રજૂઆત કરી કે ભાઈ આમાં કાંઈ સોલ્યુશન નીકળે એવું ખરું એમ. તો મેં કીધું નાના ભાઈ મોટા ભાઈ બધા હારે બેહે ને કંઈક જે દાદાનો કાયદો ઘડશે દાદો, અને જે દાદાના રખેવાળ જે છે એ દાદાનું જે નિયમો કહેશે એ નિયમોનું પાલન કરશું એવી આપણે રજૂઆત કરી હતી. એટલે આપણને કીધું હતું, આશ્વાસન આપ્યું હતું કે અમે અમારા આખા મંડળને મળીને પૂછી લઈએ કે ભાઈ નાના ભાઈઓ અરે બેહે કે નો બેહે એમ. એટલે મને 2 દી પહેલા એટલે કાલે મને બધાના આગેવાનનો ફોન આવ્યો કે તમે પાલીતાણા રખતદાન ધારે આવો, તમે બધા આગેવાનો ભેગા થયા છે. એટલે કાલે મને 2:30 ના ગાળામાં હું ત્યાં ગયો. એટલે મને કીધું કે સુરેશભાઈ, નાના ભાઈ ને મોટા ભાઈનો તફાવત કેમ? કાંઈક તો હશે ને? મેં કીધું હા હશે. તો કે નાના ભાઈઓને મોટા ભાઈઓને બેને એક જ પાંગતમાં બેહવું ને એક જ થાળીએ જમવું તો એમાં વ્યવહારો થાય છે અમુક. તો મેં કીધું આ એ વાત તમારા માટે, તમારા મગજ પ્રમાણે રાઈટ હશે, સાચી વાત છે કે દાદો તો પરાઠું દેરું છે, પણ છતાંય એક પાંગતમાં ખર્ચો તમારો, મહેનત તમારી, એને છતાંય એક જ મિનિટ. મારા એક મિત્રનો ફોન આવી ગયો હતો એટલે તાત્કાલિક ફોન ઉપાડવો પડે એવું હતું ઇમરજન્સીમાં. તો હવે નાના ભાઈઓએ અને મોટા ભાઈઓને એક પાંગતમાં બેહવામાં અમે અમારી રીતે ખર્ચો કરીએ છીએ અને અમારી રીતના બધા, અમારી પાસે પબ્લિકની ત્રાણ નથી, અમારી પાસે ઓલરેડી પબ્લિકની વધારો છે. તો તમે એક કામ કરો ને નાના ભાઈઓ, અમે 1 લાખનો માંડવો કરીએ છીએ, તમે 5 લાખનો નાના ભાઈઓ બધા મળીને માંડવો કરો. મેં કીધું એ વાત સાચી છે, પણ એ કે આમાં એક થાય એટલે તાહળીનો વ્યવહાર થઈ જાય છે. મેં કીધું બરોબર, તમારે એક થાળીએ બેહતા જમતા તાહળીનો વ્યવહાર થઈ જાય છે. 100% સાચી વાત છે. તો નાના ભાઈઓ ને મોટા ભાઈઓમાં તફાવત શું રહેશે? મેં કીધું બરોબર છે. તો નાના ભાઈઓ ને મોટા ભાઈઓને દીકરી દીકરાનો રોટી બેટીનો વ્યવહાર કરો? મેં કીધું ના નથી, કોઈ વાંધો નહીં. તો પછી મેં કીધું મારો એક જ પ્રશ્ન છે, તો પછી આપણે દીકરી દીકરાનો વ્યવહાર તો થવાનો નથી. નાનો ને મોટો ભાઈ બે એક ભાઈઓ છે, થર્ડમાં 2 ભાઈઓ છે. એટલે મોટો એટલે મોટો ભાઈ, નાનો એટલે નાનો ભાઈ. મોટો એટલે મોટા ભાઈનો એટલે મોટો ભાઈ, અને ઓલો નાનો ભાઈ. એક બાપના 2 દીકરા, કોઈ અંદર તો કઈ વ્યવહાર થવાનો નથી. પણ પછી ગડીઓના ખાવાના લીધે જે પણ ભેદભાવને કરીને નોખા પાડ્યા હોય, જે પ્રશ્ન છે. એટલે મને કે આવી રીતે એક કાંત થાય છે ને એક પાંગતે જમી એટલે એકારો થાય છે. મેં કાંઈ વાંધો નહીં, બને એટલો વિડીયો શેર કરો. અને આપણે બધાય ભાઈઓને જે અત્યારે જે પાલીતાણા રખાદાદાની માથે જે પ્રશ્નો જે છે આપણે એ બધાય સમજૂતી કરવાની હોય. મગજમાં કંઈક વાત અવળી પડી હોય તો એની સમજૂતી કરવાની હોય. ખરેખર છે, સત્ય છે ભાઈ કે તમે મોટા ભાઈઓ નાના ભાઈઓની યારે બેહો તો એકાંતમાં વ્યવહાર થઈ જાય છે. સાચી વાત છે. આ બધી એમની વાત આપણે સાંભળી. પછી મેં પણ કીધું સાંભળજો કે તમારા જોશી જે છે એ અમારા ગાદીપતિ હોય છે. ધર્મનું ટીલું પહેલા અમે આપીએ છીએ. માતાજી જમે ત્યારે અમે તાવામાં હાથ જોશી નાખે પછી વસ્તી નાખે છે. પેલા તો તાહળી તો મોટા ભાઈ અરે અમારી થઈ ગઈ, પછી માતાજીની પ્રસાદી જોશી દાદાને અમે આપીએ છીએ. અમારા મુખ મારેલી, અમારા ઢૂક મારેલી પ્રસાદી. ત્યાં તમારા ભાઈઓને અમારા બેન તાહળીનો વ્યવહાર નથી થઈ જતો કે થઈ જાય છે. તો પછી તમારા જોશીને અમારી પ્રસાદીમાં ભાગ ન હોવો જોઈએ ને કે ન હોવો જોઈએ.
કાંઈ વાંધો નહીં. આવો પ્રશ્ન મેં ન્યાજીને કીધો તો જોશીને અમારા માતાજીના પ્રસાદી લેવામાં ન આવે, તમારા પ્રસાદીમાં અમારો ભાગ નહીં તો અમારી પ્રસાદીમાં તમારો પણ ભાગ ન હોવો જોઈએ. સત્ય છે. એ કે નો આપતા તમે ભાઈ, પ્રસાદી નો આપતા તમે, ગામમાંથી લાવીને 5 કિલો આપી દેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ ગામમાંથી આપણે લાવવું જ શું કામ જોઈએ? હવેનો પ્રશ્ન કરીએ, આપણે ગામમાંથી લાવવું શું કામ જોઈએ? મોટા ભાઈમાં કોઈ આપણો કોઈ પ્રોગ્રામમાં કલાકાર આપણો ન હોય અને નાના ભાઈઓની અંદર મોટા ભાઈઓ કલાકાર તરીકે આવે, એ આપણી પ્રસાદી જમીન પછી સ્ટેજ ઉપર બેસે છે, તો ભાઈ પ્રસાદી તમારે અમારી લેવાની, અમારે તમારે નહીં લેવાનું. તારું મારું હૈયારું, મારું મારા બાપનું, આની જેવી વસ્તુ ન હોય. આપણે સમજૂતી કરીએ. તમે નાના મોટા ભાઈઓ છે, લાખનો માંડવો કરો. નાના અને નાના ભાઈઓની તાકાત હોય, એકતાની તાકાત હોય તો તમે એની એકતા કરે છે મોટા ભાઈઓ, અને નાના ભાઈઓની એકતાની તાકાત હોય તો તમે પણ એક મંચ ઉપર આવો, 4 વરી ભેગી થઈને તમે પણ એક દાદાનો માંડવો કરો. તમારે તો ઘરે ને ઘરે તો છે જ તે. આપણે વાડે વાડે ને ઘરે ઘરે ને ફળીએ ફળીએ પાદરમાં જઈ, સીમાડે જઈ કે પછી ગામના પાદરમાં જઈ, બહાર રળવા જઈ, મહિનો 100 મહિના ઝૂંપડું કરીને રહેવાનું હોય તો ત્યાં દાદો તમે બેહાડી દો છો. ઓલાનો એક છે એટલે એકતા છે. અહીંયા આપણે ઘરે ઘરે છે એટલે એકતા નથી. મારે સમાજ ઉપર એક કટાક્ષ વાપરવા પડશે કે ભાઈ, કારણ કે જે શબ્દ મેં કાલ પરમ દિવસે ન્યાજીને રૂબરૂ બોલી આ વાત કરેલી છે એ એની જગ્યાએ રાઈટ છે, પણ તમે તમારા જે હશે એ એક તો હોવો જોઈએ ને. ગાડી ચાલુ છે, મારે પાસે કોઈ બાજુમાં ડ્રાઇવિંગ કરે એવો માણસ નથી, છતાંય પણ મારે આજે નવરાઈ નથી એટલે મારે બોલવું પડે છે. અને બને એટલું સમાજ થોડોક વિચાર કરો. હવે રહી વાત 4 વાળાની જ તે, 4 વાળાની જ તે, અને 4 વાળા આજે આપણે મોટા ભાઈઓને ટકોર મારીએ છીએ કે અમને પંચાયતી કેમ નથી આપતા. કાંઈ વાંધો નહીં, મોટા ભાઈમાં તમારો કોઈ દેવી રેટી રોટી બેટીનો ભાગ નથી, છતાંય તમે ભાગ માંગો છો. તો મારો એક બીજો શબ્દ સમાજને છે, 4 વરી વાળાને. મોટા ભાઈના જોશી ગાદીયા આવે ત્યારે તમે એને ટીલું આપો છો, તમે તાવામાં હાથ નાખવા દો છો, 9 વરીને તાવામાં હાથ નાખવા દો છો, પછી ગાંહડી બંધાવો છો. ત્યાં 9 વરી વાળા હારે તમે તાહળી રાખો છો, અને 4 વરીની અંદર 55 હવા 55 હવા 55 હવા કરીને ભેદભાવ કરો છો. ત્યાં ટીલું તો એ તો 55 છે ને એ તો આમ છે ને. આ બધા સમાજના તમે ખુદ અંદરો અંદર, આ તો મોટા ભાઈઓનો ભાગ ન માંગવો નીકળ્યા, પણ નાના ભાઈઓ અંદરો અંદર ને તરો કરવો છો તમારે. અને ઓલા 9 વાળાને તાવામાં હાથ નાખવાનો, ટીલું દેવાનું. જ્યારે કે એને તાહળી હોય એને ટીલું મળે ને. કોને ટીલું મળે? પ્રસાદી કોને મળે? તાહળી હોય એને જ મળે. 9 વાળાની હારે તાહળી, 4 વાળાની હારે બાહળી. વાહ 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 વાહ. આ વસ્તુ મારે બોલાય એવી નથી. સમાજમાં થોડોક સુધારો લાવો. સમાજ અંધારામાં બહુ પાછળ વહી ગયું, તો આપણે આજના યુવાનોને સુધારો લાવવો જોઈએ. આપણે સુધારો કરવો જોઈએ કે ભાઈ ખરેખર 4 વાળા છે એ આપણે બધા હારે બેહવા જોઈએ. 9 વાળાને ટીલું દેવાનું, અને 9 વાળો તમને બધો ઘણું કોઈ ન આપે. એની તાહળી તમારી હારે, પણ એની તમારી તાહળી એની હારે નહીં. થોડોક સુધારો લાવો. ભાઈઓમાં સમાજમાં અંદરો અંદર તરપા તરપી કરશું તો એકતા કોઈ દી નહીં આવે. એટલે મારે તો અને લઈ હાલવું સમાજના નામે કે ઓલી મેલડીનો વિરોધ ને ઓલી મેલડીનો વિરોધ ને ઓલું બધું સમાજને વિરોધ કરવાથી, સમાજને એકબીજા એકને અંદરો અંદર ઝઘડા કરવાથી કાંઈ એકતા નથી મળવાની. સમાજના છોકરાઓને શિક્ષણ ક્યાંથી મળશે ને સમાજને ક્યાંથી હક મળશે? સમાજના ઝૂંપડા કેવી રીતે ઊભા રહેશે? સમાજના ઝૂંપડાઓને પાડી દેવામાં આવે છે, અને એ સમાજના ઝૂંપડાઓને બૈરાઓ બાળકો કેવી રીતે કિકાડા નાખે છે. ધર્મ કરતા બાળકો, જે સમાજનું બાળક રોવે છે એની સામું તો જોવો. સમાજની બેન દીકરી, ઈ પણ કોકની દીકરી હશે, ઈ પણ આપણી બેન હશે, ઈ પણ કાલ આપણી પણ ઈ રીતે આપણી દીકરી આપણી ઈ રીતે રોતી હશે, ઈ પણ જોવું નથી. એની કરતા આજે આપણે એક થઈ અને સમાજના ઝૂંપડા બચાવીએ. ઈ જે રોવે છે ઈ કોકની દીકરી હશે, ઈ કોકની રાજકુમારી હશે, ઈ કોકની બેન હશે.
એને પણ એક સપનું જોયું હશે કે મારું એક ઘર બનાવવું, પણ એનું ઘર જ્યારે પડતું હોય ત્યારે એ બાળકો રોતા હોય, એની તો પીડા હોવી જોઈએ ને સમાજને. એકલા ધર્મની જ પીડા, એકલી સમાજની અંદરો અંદર વખાની જ પીડા રાખવાની. સમાજમાં ઓલી દીકરી આમ કરી નાખ્યું, ઓલાએ વખો આમ કરી નાખ્યો, ઓલાએ ઓલાણું કરી નાખ્યું, આ જ પીડા રાખવાની આપણે. પણ આપણી બેનું દીકરીઓ આમ રોડમાં રોવે છે, એની તો જરાક પીડા હોવી જોઈએ કે ન હોવી જોઈએ સમાજને. આજ મારી પાસે સમય નથી, પણ છતાંય પણ હું પોતે ડ્રાઇવિંગ કરતો મારે લાઈ થવું પડે છે કે સમાજના આ ઝૂંપડા પડી રહ્યા હોય, સમાજની બેન દીકરીઓ આજે રોતી હોય, બાળુડા રોતા હોય, ઈ પણ કોકના ભાણેજરું હશે, ઈ પણ મારા વાઘેલાની દીકરી હશે તો ઈ મારા ભાણેજરું રોતા હશે, એની માનેથી ઈ થોડીક પીડા હોવી જોઈએ. કાલ આપણી દીકરી ફળિયામાં રમે છે ને, ઈ કાલ મોટી થઈને હારે જશે ને, ઈ પણ એના ઝૂંપડા પડશે. એની કરતા આજે સમય સંજોગે બખ્તર પહેરી લેવા જોઈએ, સમય સંજોગે બખ્તર પહેરી લેવા જોઈએ કે આજ મારા ઘરે જે નાના નાના ફળિયામાં જે રમે છે ને, ઈ કાલ મોટી થઈને ઈ હારે જશે ને, એના આવી રીતે ઝૂંપડા પડશે, એના બાળકો આવા રોશે, અને બાપ થઈને ભાઈ થઈને આપણે મૂછ ઉપર આમ આંટી મારતા હશું ને તો હારા ન લાગતા હોય. એની કરતા આજે એની માટે સમય સંજોગે બખ્તર પહેરી લેવા. તો આજે સમજ્યા છે કે આજે ઝૂંપડા કાયદેસર ક્યાંય રહેવા દેતા નથી, બિનકાયદેસર ક્યાંય પણ રહેવા દેતા નથી. તો આપણે ક્યાંક સમાજની એકતા કરીએ અને ખાલે રોટિયું બોટિયું હાટુથી એકલી બાંધવું, સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવવા, વખાના નામે ઝઘડા કરાવવા, સમાજની અંદર નાની નાની વાતના લીધે મોટો જબર ઝઘડો કરવો, નાની એવડી વાતના 10 રૂપિયા દેતા પતી જતી હોય, 10 રૂપિયાની લીધે લાખો ઉડાડી દેવાના. આવા બધા શબ્દો આપણા સમાજમાં બહુ બધા વધી ગયા છે. પણ એક ઝૂંપડું પડી રહ્યું છે સમાજનું, અને એક ધર્મની જેસીબી અડી રહ્યું છે. થોડુંક તો વિચાર કરો, થોડોક તો વિચાર કરો કે જે પરદેશમાં જે આપણો સમાજ જઈ રહ્યો છે, જે પરદેશની અંદર આપણો સમાજ જઈ રહ્યો છે, એ સમાજની અંદર જઈને ન્યા જઈને પોતાનો વતન, પોતાનું ધર્મ, પોતાની દેવી ભૂલીને ન્યા પરદેશમાં જેનું આધાર કાર્ડ ન્યાનું ન હોય, ન્યા જઈને તમે જઈને ઝૂંપડું એક બાંધો, 500-2500 રૂપિયાની ઝૂંપડી બંધાઈ જાય, અને એ ઝૂંપડી બંધાઈ જાય એટલે ન્યા બાજુમાં 2-3 નાતીલા મળી જાય હોય. તે જમાય હાહરા, કાકા કુટુંબના નાતીલા, કાકાજી હાહરિયા આવા બધા હોય. એ બધાને ભેગા કરીને કે હાલને ભાઈ મારે એક ગુમડું જોતું, એ દુખતું હતું બહુ, એનો માન્યું હતું મારે દેવું છે, એટલે ત્યાં હામાં 2 ડગલા હાલીને ચડાવી દે. ત્યાં દાદાની તળ થઈ ગયું, એ દાદાનો જગ્યા થઈ ગઈ. ત્યાં આપણી માને કોઈક નાગી કરે તો આપણેથી જોયું જવા હે? આપણી માને કોઈ નાગી કરે તો એ આપણેથી જોયું જવા હે? ન જોવાય. આપણી બેનને કોઈ આપણી નજરની સામે કોઈ લુગડા ઉતારે તો આપણે જોઈ કે ન જોઈ કે? આપણે જે દાદો ત્યાં રોપીએ છીએ એને જેસીબી અડે છે યાર, એને જેસીબી નો દાંતો મારે, અને આપણે ત્યાં આમ જોતા જોતા ઉભા હે દાદા. તો સોમનાથ હમીરસિંહ ગોહિલે ગળું દીધું. સોમનાથ દાદો, ભોળાનાથ દાદાએ ત્રીજી આંખ નથી ખોલી, ત્યાં તેથી હમીરસિંહ ગોહિલે તે ગળા દીધા હતા ને અંગ્રેજોને માર્યા હતા, મોગલોને ભગાડ્યા હતા. આજે આપણા જે પરદેહોમાં જે દાદા રોપે છે, ઝૂંપડા દીઠ દાદો, એક બાપના 3 દીકરા, 3 ભાઈઓના ફળિયામાં એક દાદો. આવું ન હોવું જોઈએ. આમાં જ આપણી એકતા વિખાઈ રહી છે. હું બોલીશ, સમાજને કટાક્ષ લાગશે, સમાજને થોડો કડવો શબ્દ લાગશે, પણ આવનારા સમયમાં 15-10 વર્ષ પછી તમે ત્યાંથી ભાગવાનું થાય, એ ઝૂંપડા પાડી દેવાના થાય. પછી ઓલો દાદો ત્યાં સ્થળ ભૂમિયો થઈ ગયો, એ ત્યાં આપણી સ્થળ થઈ ગયું, ત્યાં દાદાની રખેવાળ જગ્યા થઈ ગઈ. એ બાવળિયો જે કયો કે ખીજડો કયો કે જે પણ જગ્યાએ તમે દાદાની રોપાણ કરી નાખો છો, પછી ત્યાં જેસીબી અડે છે, એ તો વિચાર કરો તમે. અને એને ખોદી નેરામ નાખી દે છે, એ તો વિચાર કરો તમે. આપણે રોપીને આપણે આપણા ધર્મની આબરૂ પડાવીએ છીએ. એટલે ખાસ કરીને સમાજને એટલું કહેવામાં આવે કે તમારો બાપની દેવી હોય, તમારા 5 ભાઈઓની દેવી હોય, એ દેવીની જગતમાં દેવીના 5 ગોતરિયા હોય, એની વચમાં એક દાદો રોકો ને બધા એની હેઠે બેહો. મારો ભાઈ, આ ઘરે ઘરે મારું લાયસન, મારી ગાડીનું લાયસન, મારી ગાડીનું લાયસન, એની જેવી વાત છે. આ મારા ઘરે મારો દાદો ને તારા ઘરે તારો દાદો ને, એનામાં દાદો ઘરે ઘરે નથી બેહાતો. એક જગ્યાએ હોય ને તો એકતા રહે, ઘરે ઘરે રાખો તો એકતા ન રહે.
એટલે સમાજને આજે મારેથી જેટલું બધું આજે જે પણ હું આજે ઘણા બધાએ વિચાર કરતા હતા કે સુરેશભાઈ આમાં કેમ બોલતા નથી, સુરેશભાઈ આમાં કેમ બોલતા નથી. હું બોલું પણ શું બોલું? પાછળ જોવું તો આપણે એ ભાઈઓ જે મોટા ભાઈઓ પાલીતાણાની અંદર જે રખા દાદાનો માંડવો કરે છે ત્યાં 50,000 થી 60,000 પબ્લિક ભેગું થાય છે અને એ માંડવો કરે છે. એમાં બધાય કણુકો રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 51,000 રૂપિયાથી લગીન ફાળા આપીને દાદાનો નવરંગો માંડવો કરે છે. અને આપણા ભાઈઓ બધા હવના ઘરે માંડવા કરે છે. હવનો એક એક કરીને કાપી નાખીને ખાઈ જાય છે. પછી ન્યા માંડવો કરીને ન્યા શું કરવું? ગોળ ધાણા કરવા, ને જલેબી ફાફડા લાવીને ખવડાવવા. શું કરવું આપણે? કારણ કે હવની માનતા હોય તો ઘરે દઈ દેતા હોય, મફતમાં જેને ખાવું છે કોક. એટલે મેં જેટલા બધાના રેકોર્ડિંગ બધા મિત્રોને મેં સાંભળ્યા, એની પણ રાઈટ વાત છે. જેટલા મિત્રોના રેકોર્ડિંગ મેં સાંભળ્યા છે કે ભાઈ કલાકારોને ફોન કરવામાં આવ્યા છે, ગામધણીને ફોન કરવામાં આવ્યા છે, પણ એની જગ્યાએ એ રાઈટ છે. શું કામ? કે ભાઈ કલાકારો જોશી અમારે અહીંયા જમવા બેહે તેથી એને ભેદભાવ તાહળી નથી થતી, અને અમે તમારે અહીંયા એક ખાલી પાંગતમાં બેહી ત્યાં તમારે તાહળી થઈ જાય છે. તો એ છોકરોની જે રજૂઆત છે, સમાજની રજૂઆત છે, મારે એ પણ સાંભળવી પડે ને એ વાતની મગજમાં આપણે લેવી પડે કે જો સમાજ એક સમાજની નાની એવડી વાતના લીધે તમે ઉશ્કેરીને બારા કાઢી નાખતા હોય તો તમારા જોશીને અમારી ગાદીએ નો બેહાય, તમારે અમારી પિંડલો નો લેવાય, પિંડો નો લેવાય, અને એ પિંડો લીધો ત્યાં તાહળી થઈ ગઈ કહેવાય. તો અમે તમારે અહીંયા બેહી તો તાહળી, ને તમે અમારે અહીંયા આવીને તાવામાં હાથ નાખો ને પરસાદી લ્યો તો એ તાહળી ન થાય. કલાકારો આવે છે, કલાકારો બધા અમારા જ પૈસે બંગલાવાળા બન્યા છે. અમારા નાના ભાઈઓની આગળથી લાખ રૂપિયા ફી થઈ ગઈ છે. હાઈફાઈ દેવાય ખવડ, રાજભા ગઢવી, માયાભાઈ આયર, ઈસુદાન ગઢવી, ભલાના ઢીકણા, આવા હાઈફાઈ કલાકારો જે છે ને એની જેવા કલાકારો હાઈફાઈ, જે નાના માણસો જે ઝૂંપડા કરીને જે પોતાનું બાળકનું ગુજરાન કરી શકતા હોય, એને ત્યાં એક નાનું મોટું મરણ થયું હોય કે એટલે ભજન ભાવ તો કરવા જ પડે. એ એક આપણા ગઢિયાનો રૂલ્સ છે. અને માતા જમાડવી એટલે હમણાં વાળની દેવી ઉભરાણી છે, વાળની દેવીના રૂપિયા ઉભરાણા છે. એટલે ઓલાએ તક 1.5 લાખનો કલાકાર લાગ્યો તો બોલો તક આપણે જ નાના માણા કરવું શું? આ બધી ટેક્સ મોટા ભાઈઓ આપણી આગળથી લે છે અને એના બંગલા બંધાય છે. નાના ભાઈઓનો પ્રશ્ન જ્યારે કાંઈ પણ બેન દીકરીનો બળાત્કાર લૂંટાય તેથી કોઈ ઉભો રહેતા નથી. એટલે સમયે બધાયનો કામ આવશે, પણ અત્યારે મારથી વધારે બોલાય છે, ટ્રાફિક વધારે પડે છે, ગાડી ચલાવવાની કોઈ આગળ પાછળ આંકવા વાળો નથી, અને સમાજની નવરો બેઠો નથી. પણ છતાંય એક વેદના આપણે સમાજને મૂકી કે અંદરો અંદર તરપા તરપી રવા દો. નાનો મોટો જે બે છે એ નાનો મોટો છે, હવના ટાણે જ્યારે તમારી માથે કોઈ દુઃખ આવે ત્યારે અમે હારે તમારી હારે ઊભા છીએ, અને તમારી માથે જ્યારે દુઃખ આવે ત્યારે અમે પણ ખાલી રગ દેવી પડે ત્યારે અમે પણ તમારી સાથે ઊભા છીએ. આપણી બેન દીકરીઓ છે, આપણા સમાજ ઉપર અત્યાચાર, ધર્મોમાંથી અત્યાચાર થાય તેથી એક તરપા તરફી ન રાખવી, જુદા જુદા ભાવ ન રાખવી, એક જ થઈને ગમે ત્યારે લડત લડશું તો આપણી એકતા રહેશે. બાકી આ ખાવા હાટુથી જુદા જુદા પડશું તો કોઈ દી એકતા નહીં રહે. આ નાના ભાઈઓને મોટા ભાઈઓને કહેવામાં આવે છે ખાલે કે ભાઈ એ એનું કરે છે, આપણે આપણું કરવાનું. બાકી અંદરો અંદર વિરોધ કરશું ને અંદરો અંદર તરપા તરફી કરશું તો કોઈ દી એકતા નહીં રહે. એટલે મારામાં એક ધારા ફોન પણ આવે છે, મારે બધાના ફોન કાપવા પડે છે, પણ હવે હું જાજુ લાઈ નહીં અને બપોર પછી પાછો હું લાઈવ થઈશ. અને રાતે હું લાઈવ કા 5 વાગે લાઈવ થઈશ કે 4 વાગે, અને કા પછી સાંજે 10 વાગે લાઈવ થઈશ. અને કચ્છ સમાજને શું પ્રશ્ન છે, પણ અત્યારે મારથી ટ્રાફિકમાં ગાડી ફૂલ છે, ગાડી ચલાવવી એટલે બધાને જય માતાજી. અને થોડુંક બુદ્ધિથી હવનું કરી ખાવ તો સારું છે. બાકી બધાને જય માતાજી.